જૈન મિત્રો, અગાઉ આપણે 4 સેશન જોઈ ગયા છીએ ટકાવારી ઉપર. આ ટકાવારીનો 5મો ભાગ છે, જેની અંદર આપણે અલગ અલગ રીતો ગણીશું. હજી ઘણા બધા ભાગ આવશે, કારણ કે અલગ અલગ ટાઈપ્સ વાઇઝ પણ આપણે દાખલા જોઈશું અને મિક્સ પણ ટકાવારીના દાખલા જોઈશું. ઓકે, તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલો એક્ઝામ્પલ, જો હું છે ને તમને ઘણી બધી વખત ઓપ્શન આપીશ, ઘણી બધી વખત ઓપ્શન નહીં આપું, બરાબર? કારણ કે જ્યાં જરૂર લાગે છે ત્યાં ઓપ્શન હશે. બાકી આપણે ખાલી દાખલાઓની પેટર્ન સમજવાની છે કે ભાઈ કઈ પેટર્નમાં દાખલો પૂછાય. તો સૌથી પહેલો એક્ઝામ્પલ આપણી સામે છે, ગણી જુઓ, તમે ટ્રાય કરી જુઓ તમારાથી થાય છે કે નહીં. એક્સના એક્સ ટકા બરાબર 144 હોય તો એક્સની કિંમત શોધો. તો હવે મને ઇઝીલી ખબર પડી જાય કે ભાઈ એક્સના એક્સ ટકા એટલે આ તો આપણે આગળ શીખી ગયા. તમારી અગર નોટ્સ કમ્પ્લીટ હોય તો જોઈ લેજો. એક્સના એક્સ ટકા એટલે x²/100 થાય. કેવી રીતના x²/100 થાય? તો કે એક્સના એક્સ ટકા એટલે x ગુણ્યા x, બરાબર? અને ટકા કાઢો એટલે નીચે કેટલા આવે? 100. હવે કરી જુઓ, x²/100 ને બરાબર તમને કેટલા આપ્યા છે? 144. તો આ x² છે. ઓકે, સૌથી પહેલા 100 અહીંયા ગુણો તો x² બરાબર કેટલા આવશે? 14400. અને જો તમે x કિંમત મેળવવા માંગતા હોય તો બે બાજુ તમારે વર્ગમૂળ લેવું પડે. તો 144નું વર્ગમૂળ કેટલું આવે? 12. અને 00નું વર્ગમૂળ કેટલું આવે? 0. તો તમારો આન્સર આવે 120. ક્લિયર? ડન? પણ હવે જુઓ, હવે હું તમને એકદમ શોર્ટકટ ગણાવું. ભાઈ એક્સના એક્સ ટકા એટલે કોઈ પણ કિંમત આપી હોય, 144 આપ્યા છે દાખલા તરીકે, તો તમારે શું કરવાનું? સીધું આનું વર્ગમૂળ લેવાનું જ્યારે એક્સની કિંમત માંગી હોય ને ત્યારે. કે ભાઈ 144 છે તો એનું વર્ગમૂળ થાય 12, પાછળ મૂકી દેવાનું એક મીંડું. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 225 આપ્યા છે તો એનું વર્ગમૂળ કેટલું થાય? 15, પાછળ મૂકી દેવાના 0. જ્યારે તમને આવો દાખલો આપે કે ભાઈ એના એ ટકા, એક્સના એક્સ ટકા, બીના બી ટકા, બરાબર, અને એમાં તમારી પાસે જ્યારે કિંમત માંગી હોય વર્ગમૂળ લઈને પાછળ 0, કામ પૈદું. આટલો જ દાખલો આવે. ક્લિયર? એટલે આટલો દાખલો તમારે કરવાનો એટલે તમને આવડી જાય. ડન? કોન્સેપ્ટ ના ખબર પડે તો મેસેજ કરજો. ચલો, બીજો દાખલો છે, તમે ગણી જુઓ. એક્સના 12%, વાયના 36% બરાબર હોય તો એક્સના 20% એ વાયના કેટલા ટકા થાય? બહુ સિમ્પલ દાખલો છે, બરાબર? અહીંયા ખાલી એક કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ જો તમને સમજમાં આવી જાય ને તો તમે ઇઝીલી દાખલા ગણી શકશો. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે ને એની ઉપર ફોકસ કરો. એક્સના 12%, જો લખવાનું ન હોય પણ મારે તમને સમજાવવાનું છે ને એટલે, બરાબર વાયના 36%. હું એક જ વાર પૂરું લખીશ, પછી તમે ધ્યાન રાખજો, હું એકદમ ફટાફટ ગણીશ, શોર્ટમાં ગણીશ, એટલે તમારે સમજી જવાનું. ક્લિયર? એક્સના 12% એટલે એક્સ ગુણ્યા 12% અને વાયના 36% એટલે વાય ગુણ્યા 36%. બંને બાજુ પર્સન્ટેજ છે એટલે કંઈ છેદમાં કે એવું લખવાની જરૂર નથી, સીધું 12 તેરીને 36. આ વાય બરાબરની આ બાજુ આવે તો એક્સના છેદમાં વાય. અહીંયા ઓલરેડી કેટલા છે? 3. છેદમાં કંઈ ન હોય તો 1. આની ઉપરથી હવે આપણે આખો દાખલો ગણશું. એક્સ મળી ગયા મને 3 યુનિટ, વાય મળી ગયા મને 1 યુનિટ. હવે એક્સના 20%, ધ્યાનથી સાંભળજો, એક્સના 20% બરાબર વાયના કેટલા ટકા થાય? આવું પૂછ્યું છે. હવે એક્સ 3 છે, એ 3ના તમે 20% લો તો 3ના 20% એટલે 3 ગુણ્યા 1/5 કરશો ને તો 0.6 જવાબ આવે. ધ્યાનથી સાંભળજો. તો હવે 1ના કેટલા ટકા કરો કે 0.6 આવે? તો 1ના કેટલા ટકા કરશો ને કે 0.6 આવે? તો 1ના 60% કરો. કેટલા ટકા? 1ના 60% કરશો ને એટલે 0.6 આવે, તો તમારો આન્સર 60%. ક્લિયર? આટલું ઇઝી છે. ડન? સમજ પડે છે કે ભાઈ 3ના 20% એટલે 0.6 આવ્યા. ઓકે, તો એ 3 એટલે મને અહીંયા કીધું છે એક્સના 20%. તો એક્સના 20% જો 0.6 હોય તો વાયના 20% કેટલા થવા જોઈએ? 0.6. પણ 1ના કેટલા ટકા કરશો 0.6 આવે? તો 1ના 60% કરવાના. 60% એટલે 60ના છેદમાં 100. 0 ને 0 કેન્સલ. 6ના છેદમાં 10 એટલે કેટલા આવી ગયા? 0.6. તો 1ના કેટલા ટકા જવાબ આવશે? 60%. ની 1 એટલે કોણ? તમારો વાય.
તો એક્સના 20% બરાબર વાયના 60%. તો આન્સર આવશે 60%. આવા દાખલાઓની પ્રેક્ટિસ આપણે વારંવાર કરશું ને એટલે તમને આવડી જશે. ઓકે, એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. ઇઝી દાખલાઓ છે. થોડીક આમ શાંતિ અને ધીરજ રાખવાની, આવડશે. ધીમે ધીમે ગણશું એટલે આવડશે. જુઓ, એક્સના 60% બરાબર વાયના 20% હોય. એક્સના 60% એટલે હું ડાયરેક્ટ લખું બરાબર વાયના 20%. તો એક્સના 30% બરાબર વાયના કેટલા ટકા થાય? તમે ગણી જુઓ, તમારાથી જવાબ આવે છે કે નહીં? વાયના કેટલા ટકા થાય? હમણાં શીખવાડ્યું હતું એમ કે 20 તેરી 60. આ વાય બરાબરની આ બાજુ આવે તો એક્સના છેદમાં વાય. કંઈ નો વધે તો અહીંયા કેટલા વધશે? 1. આ 3 બરાબરની આ બાજુ જાય તો છેદમાં 3. ઓકે, હવે તમને કીધું છે એક્સના 30%, એટલે આના 30% કરો. 1ના 30% કરશો ને એટલે 0.3 આવે. ક્લિયર? 1ના 30% એટલે કેટલા આવે? 0.3. તો હવે 3ના કેટલા ટકા કરો? 0.3 આવે. 3ના કેટલા ટકા કરો? 0.3 આવે. તો 3ના 10% કરી જુઓ. તો 10% એટલે કેટલા થાય? 3 ગુણ્યા 1/10. 0.3 થઈ ગયા. તો 3ના 10% 0.3 થાય. તો તમારો આન્સર આવશે 10%, કે એક્સના 30% બરાબર વાયના 10%. તો ઓપ્શનમાં તમને આવું આપ્યું હશે કે વાયના કેટલા ટકા? તો કે 10%. ક્લિયર? આને તમારે યાદ રાખવાનું. ચલો, બીજું કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ચેટ બોક્સમાં ચેટય કરી શકો છો અને ત્વરિત રિપ્લાય મળશે. ડન? આવડવું જોઈએ. એક એક કોન્સેપ્ટ મહત્વનો છે. જાતે ગણવાની ટ્રાય કરજો વિડીયો પોઝ કરીને. ત્યાર પછી છે, જો એના 20% બરાબર બી હોય. હવે ધ્યાનથી સાંભળજો. એના 20% બી હોય આવું કીધું છે તમને. તો 20ના બી ટકા કેટલા થાય? તો સૌથી પહેલા બી મેળવી લો. ક્લિયર? સૌથી પહેલા શું મેળવી લો? બી. એટલે હવે જોજો, એના 20%, 20% એટલે 1/5 બરાબર બી. ઓકે, તો બી બરાબર કેટલા થશે? a/5. સમજ પડે છે? બી બરાબર કેટલા થશે? a/5. હવે ધ્યાનથી સાંભળજો કે 20ના બી ટકા તમને પૂછ્યા છે અને બી ટકા એટલે કેટલા? a/5. તો 20 ગુણ્યા a/5 ગુણ્યા 1/100. કારણ કે પર્સન્ટેજ કાઢશો તો 100 મૂકવો પડશે ને. આ તો મેં બીની કિંમત મૂકી a/5. તો 20 × 100 એટલે 1/, કેટલા વધ્યા? 1 ગુણ્યા 1/25. અને 1/25 એટલે કેટલા ટકા થાય? 4%. તો એ ગુણ્યા 4% આવ્યું. બરાબર? તો આને શું લખાય? એના 4%. તો ઓપ્શનમાં તમારો જવાબ શું આવશે? એના 4% જવાબ આવે. ક્લિયર? આને યાદ રાખજો. ના ખબર પડે તો દાખલો ફરીથી શાંતિથી જુઓ. સૌથી પહેલાં મેં શું કર્યું? એના 20% એટલે બીની કિંમત મળી. જેવી બીની કિંમત a/5 મળી એટલે બીની જગ્યાએ a/5 પર્સન્ટેજ દૂર કરવા 1/100 છેદ ઉડાડ્યા. 1/25 મળ્યા. 1/25 એટલે 4%. તો એ ગુણ્યા 4% એટલે એના 4% કહેવાય. સિમ્પલી ખબર પડી જવી જોઈએ. ક્લિયર? તો આને યાદ રાખજો. ડન? ચલો, ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, a માઇનસ બીના 10% અને a પ્લસ બીના 5% હોય તો બી એના કેટલા ટકા થાય? જુઓ, a માઇનસ બી એના 10% બરાબર a પ્લસ બી એના 5% છે. ક્લિયર? તો સિમ્પલી તમારે શું કરવાનું? 5 × 2 = 10. આ બે અંદર ગુણાય તો 2a માઇનસ 2b બરાબર a પ્લસ બી. ક્લિયર? એ ને બરાબરની આ બાજુ લાવો તો 2a માઇનસ a, આ માઇનસ 2b છે બરાબરની આ બાજુ જાય તો b પ્લસ 2b. તો અહીંયા શું થશે? a. 2a માઇનસ a એટલે a, અને અહીંયા થશે 3b. તો માટે a/b બરાબર 3/1 મળ્યા. એટલે હવે તમને આઈડિયા આવી ગયો કે ભાઈ a ના યુનિટ 3 અને b ના યુનિટ 1. તો તમને શું કીધું છે? બી એ ના, હવે બી કેટલા છે? 1. એ 3 ના કેટલા ટકા થાય? અને આવી રકમ આપણે આગળ ભણી ગયા કે જેના હોય એ છેદમાં, તો 1/3
એટલે ફ્રેક્શન પરથી ખબર પડી જાય પર્સન્ટેજ કેટલા 33 ઇન્ટુ 1/3%. ક્લિયર? ચલો જલ્દી. ઓકે, તો આને યાદ રાખજો. કોન્સેપ્ટ અગત્યનો છે, કોન્સેપ્ટ સૌથી મહત્વનો છે. પરીક્ષાની અંદર તમને આવા દાખલાઓ પૂછાય છે. ક્લિયર? તો આનો જવાબ કેટલો આવશે? 33 ઇન્ટુ 1/3%. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, P માઇનસ ક્યુના 30% બરાબર P પ્લસ ક્યુના 20% હોય તો Q બરાબર Pના x%, તો x શોધો. એટલે કહેવાનો મતલબ એમ છે કે Q એ Pના કેટલા ટકા થાય. ડન. હવે જોજો અહીંયા P અને Q મેળવવાનું શું કામ? કારણ કે Q બરાબર Pના ટકા માંગ્યા છે. તો અહીંયા P માઇનસ Q એના 30% બરાબર P પ્લસ Q એના 20%. ક્લિયર? છેદ ઉડતા હોય તો ઉડાડો, 0 અને 0 કેન્સલ. આ 3 અંદર ગુણાય તો 3P માઇનસ 3Q, આ 2 અંદર ગુણાય તો 2P પ્લસ 2Q. ક્લિયર? માઇનસ 3Q આ બાજુ, 2P આ બાજુ, તો 3P માંથી 2P બાદ કરો તો P, અને 3Q પેલી બાજુ જાય તો 3Q પ્લસ 2Q એટલે 5Q. ઓકે, Q છેદમાં આવશે તો P બાય Q બરાબર 5/1. ડન. P ના 5 યુનિટ, Q ના 1 યુનિટ. ઓકે, તો જે ના એટલે P ના તો 1/5, 1/5 એટલે ફ્રેક્શન 1/5 આવ્યું તો 20% જવાબ આવે. કારણ કે જો તમે અહીંયા આવું કરશો ને, Q એટલે 1 બરાબર P એટલે 20 ના, સોરી 20 ના નહીં, P એટલે 5 ના x%, તો 5 ના છે એ છેદમાં ને 1 ઉપર ગુણ્યા તમે કરશો 100, જવાબ આવશે તમારો 20%. ક્લિયર? તો આની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર જો આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. ઓકે, ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, ત્યાર પછી જુઓ, જો A માઇનસ B ના 11 ઇન્ટુ 1/9%, તો A માઇનસ B 11 ઇન્ટુ 1/9% ના ફ્રેક્શન કેટલા? 1/9 બરાબર A પ્લસ B 8 ઇન્ટુ 1/3%, તો એના ફ્રેક્શન કેટલા? 1/12 હોય તો B એ એના કેટલા ટકા થાય? તો 12 નો ગુણાકાર આ બાજુ કરો, ડાબી બાજુ, તો 12A માઇનસ 12B, અને 9 નો ગુણાકાર અહીંયા કરો તો 9A વત્તા 9B, તો 12A માંથી 9A બાદ કરો તો કેટલા આવશે? 3A. આ માઇનસ 12B બરાબર ની આ બાજુ જાય તો પ્લસ 12B. ક્લિયર? તો 12 ને 9 21B, તો 3 સત્તા 21, તો A બાય B બરાબર કેટલા? 7/1. તો 1 ઈ 7 કેટલા ટકા થાય? આવું પૂછ્યું છે. તો 7 કેટલા ટકા થાય? તો જેના છે એ છેદમાં 1/7, અને 1/7 હોય તો 14 ઇન્ટુ 2/7%. આ જવાબ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, અને આવા દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાય છે. ક્લિયર? યાદ રાખજો. ના ખબર પડે તો રિપીટ કરો અને આની નોટ્સ પરફેક્ટ બનાવજો, અધરવાઇઝ તકલીફ થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવી જઈએ. બે સંખ્યાઓમાં મોટી સંખ્યાના 40%, નાની સંખ્યાના 60% બરાબર છે. કઈ સંખ્યા છે એ તો ખબર નથી. મોટી સંખ્યા હું લઈ લઉં A ના 40% બરાબર, નાની સંખ્યા હું લઈ લઉં B ના 60% બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા 0 0 કેન્સલ, 2 દુ 4, 2 તેરી 6, તો A બાય B બરાબર 3/2. આમાં ભૂલ નહીં કરતા, આમાં ભૂલ થશે તો પતી ગયું. હવે શું કીધું છે? બંનેનો સરવાળો, એટલે A પ્લસ B બરાબર કેટલા છે? 120. ક્લિયર? તો મોટી સંખ્યા શોધું. જુઓ અહીંયા A અને B ના યુનિટ આપણી પાસે છે. A એટલે 3 યુનિટ, B એટલે 2 યુનિટ. ટોટલ અગર તમને કીધું હોય કે ભાઈ A પ્લસ B કીધું છે તો એ કેટલા યુનિટ થાય? 5 યુનિટ. આ 5 યુનિટ તમને રકમમાં આપ્યા છે કે ભાઈ 5 યુનિટ એટલે 120. તો 120 ભાગ્યા 5 કરો ને તો 5 દુ 10, 5 ચોક 20. એક યુનિટના કેટલા? 24. હવે મોટી સંખ્યા પૂછી છે તો 24 ગુણ્યા 3 એટલે 72. જો નાની સંખ્યા પૂછી હોત તો 24 ગુણ્યા 2 એટલે 48. અને 48 વત્તા 72 કરી જુઓ, સરવાળો 120 થાય. તો આપણો રાઈટ આન્સર શું આવશે? 72. કે ભાઈ મોટી સંખ્યા કેટલી આવશે? 72. ક્લિયર?
આને યાદ રાખવાનું, પરીક્ષામાં આવા દાખલાઓ તમને પૂછાય છે. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, જો કોઈ સંખ્યા x બીજી સંખ્યા y કરતાં 10% ઓછી છે, y એ 200 થી 10% વધારે છે, તો x ની કિંમત શોધો. જો બે સંખ્યા છે x અને y, ક્લિયર, ધ્યાનથી સમજજો, બે સંખ્યા છે x અને y, એમાં આ એક સ્ટેટમેન્ટ વાંચો કે y છે ને એ 200 થી 10% વધારે છે, એટલે આ y એ 200 થી 10% વધારે છે. 200 થી 10% વધારે એટલે 200 ગુણ્યા 110 ભાગ્યા 100 કરાય. ક્લિયર? કાં તો તમને ડાયરેક્ટલી આવડતું હોય કે ભાઈ 200 ના 10% એટલે 20 અને 20 આમાં ઉમેરી દો તોય જવાબ આવી જાય. તો 0 0 0 0 કેન્સલ. 11 ગુણ્યા 20 એટલે આ સંખ્યા કેટલી થઈ? 220. તો હવે y મને મળી ગયા 220. ત્યાર પછી એની આગળનું સેન્ટેન્સ વાંચો કે કોઈ સંખ્યા x એ બીજી સંખ્યા y કરતાં 10% ઓછી છે, એટલે x છે ને એ y કરતાં 10% ઓછી, એટલે 220. 10% ઓછી, ઓછી મતલબ 100 માંથી બાદ કરો. જુઓ, સરખો જ અર્થ થાય. 220 એના કરતાં 10% ઓછી કીધું છે, તો આને આપણે કન્સિડર કરી લઈએ 100%, એ પોતાનામાં છે. કાં તો 10% કરીને પછી આમાંથી બાદ કરો, બરાબર, તો તમને કેટલા મળશે? 90%. એમ કરતાં સીધા 90% મેળવી લ્યો, શું ખોટું? ક્લિયર? તો 220 ગુણ્યા 90 ભાગ્યા તમારે કેટલા કરવાના? 100. તો 0 0 0 0 કેન્સલ. સમજ પડે છે? તો 22 9 તો 9 દુ 18 નો 8 વધી 1, 9 દુ 18 ને 1 19. 22 9 કેટલા થશે? 198. તો x મળશે તમને 198 અને y મળશે 220. તો અહીંયા તમારી પાસે માંગી છે x ની કિંમત શોધો. તો x ની કિંમત કેટલી આવશે? 198. આ તમારો આન્સર. પરીક્ષામાં પૂછે ને કે ભાઈ x ની કિંમત કેટલી આવશે, તો x ની કિંમત 198 આવે. ડન. આને ધ્યાન રાખજો. ક્લિયર? પરીક્ષામાં પૂછાય છે આવા દાખલા. ત્યાર પછી જુઓ, એની આવક બીની આવકના 75% છે. એની આવક બીની આવકના 75%, એટલે એ બીની આવકના 75% એટલે ફ્રેક્શન લખું સીધું 3/4. બીને આ બાજુ લાવો. ઓકે, બીને તમે આ બાજુ લાવશો તો a/b બરાબર 3/4. કાં તો સીધું તમે આવું લખી નાખો કે ભાઈ a જેમ b બરાબર 3/4. હવે ત્યાંથી આગળ વાંચો. બીની આવક એની આવકના કેટલા ટકા થાય? આવકના કોની? એની આવકના. તો a છેદમાં, એટલે 4 ઉપર 3 નીચે અને ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે આ તમારો જવાબ. ક્લિયર? ડન. તો આને તમે બે રીતના ગણી શકો છો. મેં તમને બંને રીત ગણાવી છે. એક તો તમે શું કરશો કે ભાઈ 4/3 percentage શોધવા હોય તો ગુણ્યા 100 વાળું છોડી દો. 1/3 મને ખબર છે કેટલું? 33 × 1/3%. ડન. તો હવે આને સીધું ગુણ્યા 4 કરો તો 33 ગુણ્યા 4 કરશો તો 4 તેરી ને 12 નો બગડો વધી 1, 4 તેરી 12 ને 1 13, 132 વત્તા 4/3. આની સાથે ગુણવાનું ને, એક વખત 4 33 સાથે ને એક વખત 4 1/3 સાથે. તો 4/3 આવશે. 4/3 એટલે 1 × 1/3 લખાય. 132 ને 1 133 × 1/3% જવાબ આવે. અધરવાઇઝ મેં તમને આવી એક રીત શીખવાડી છે કે આનું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 3 × 3 3 ને 1 4, એના છેદમાં કેટલા? 3. આ 1 એટલે કેટલા? તો કે 100%. અને 1/3 એટલે 33 × 1/3%. બંને વચ્ચે વત્તા છે તો વત્તા કરી નાખો. 133 × 1/3%. આ આપણને સરળ પડે પર્સન્ટેજ શોધવામાં. તો જ્યારે પરીક્ષાની અંદર પર્સન્ટેજ માંગે ત્યારે તમારે આ રીત કરવાની. ક્લિયર? ડન. ચલો ત્યાર પછી જુઓ 0.01 ના કેટલા ટકા 0.001 થાય? તો તમારે કશું નથી કરવાનું. કોના? 0.01 ના, એને લખો છેદમાં 0.01. ઉપર લખો 0.001. 0.001 એટલે 1 ના છેદમાં કેટલા લખાય? 1000. સમજ પડે છે? ગુણ્યા, ધ્યાનથી સાંભળજો, 0.01 છેદમાં છે
તો આને શું લખાય? 1/100 લખાય, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 100/, કેટલા થઈ ગયા? 1. ક્લિયર? તો હવે તમે સમજો કે આ 0 0 0 0 કેન્સલ, તો 1/, કેટલા આવ્યા? 10 ફ્રેક્શન આવ્યા. હવે જો મારે ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા મારે 100% કરવા પડે. અધરવાઇઝ તમે ડાયરેક્ટ લખી શકો છો 1/10 ઉપરથી 10%, સીધું ખબર પડી જાય. તો આપણો જવાબ કેટલો આવશે? 10%. ક્લિયર? કે 0.01 ના 10% છે એ 0.001 થાય. ગણી જોઈએ કે 0.01 ના 10% તમે કરો એટલે જુઓ 0.01 ગુણ્યા 10% કરો એટલે 1/10 ઓર 1 પોઈન્ટ કપાય, 0.001 થાય. આપણે એમ શીખતા ને નાના ધોરણમાં ભાઈ તાળો મેળવો, તો આ તાળો મેળવો કેટલા ટકા થાય? 10%. તો આન્સર આવશે 10%. ક્લિયર? યાદ રાખજો, ભૂલ ના પડે. ત્યાર પછી જુઓ, જો એની આવકના 30%, એટલે એની આવકના 30% એટલે 30/100 બરાબર બીની આવકના 0.25 એટલે બી ગુણ્યા 0.25 એટલે 25/100 અને સીની આવકના 1/5 એટલે આને 20% લખાય. તો 20% એટલે કેટલા? 20/100. ક્લિયર? ત્રણેયના છેદમાંથી 100 કેન્સલ, ઉપરથી 5 કોમન કાઢી લો તો શું વધશે? જુઓ તો 100 કેન્સલ થઈ જશે, મતલબ 100 કોમન નીકળી ગયા, પતી ગયું કામ. ગુણોત્તર માંગ્યું છે ને આપણી પાસે, એટલે બીજું આમાંથી શું કોમન નીકળે છે? 5. તો 5 6 30 એ, 5 5 25 બી અને 5 ચોક 20 સી. આટલું મળ્યું. પણ આ જવાબ નથી. ઓપ્શનમાં તમને 6/5/4 આપ્યું હોય તો આ ખોટો જવાબ. જો તમારે A/B/C મેળવવું હોય તો 6 5 અને 4 નો લસા લેવાનો. શું લેવાનો? લસા. લસા તમને શીખવાડી દીધો છે કઈ રીતના લેવાનું, આગળના સેશન જોયા હશે તો આવડશે. આ બધાનો લસા આવશે 60. 6 5 અને 4 નો લસા કેટલો આવશે? 60. તો હવે શું કરવાનું? 60/6. 60/6 એટલે 10 6 60. 60/5 એટલે 12 50 60. 60/4 તો 15 ચોક 60. તો 10/12/15 જવાબ આવે. કેટલો જવાબ આવે? 10/12/15. પરીક્ષામાં પૂછાય ને તો તમારે ધ્યાન રાખવાનું. ક્લિયર? કે જવાબ 10/12/15 આવશે. ચલો, જો એની આવકના 10% તો એની આવકના 10% બરાબર બીની આવકના 15% બરાબર સીની આવકના 20%. તો અહીંયા કંઈ કરવાની જરૂર નથી, સીધે સીધું બધાયમાં ટકા છે તો 10 લઈ લો, પછી બીમાં 15 લઈ લો અને સીની આવકના કેટલા ટકા છે? તો કે 20% હોય. જો ત્રણેયની આવકનો સરવાળો ₹7800 હોય એટલે અહીંયા સેમ વસ્તુ કરવી પડશે તમારે. A/B/C મેળવવું પડશે. કઈ રીતના મળશે? પહેલા આમાં કંઈ કોમન નીકળે છે જોઈ લો. ઓકે, તો 5 કોમન નીકળશે તો 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. ક્લિયર? તો શું એવું? 2A 3B અને 4C. તો હવે આનો લસા લઈ લો તો 4 તેરીને 12 લસા આવે તો 2 6 12, 3 ચોક 12, 4 તેરીને 12. તો 6 4 અને 3 આ A/B/C થઈ ગયું. આ ત્રણેયનો સરવાળો કરો એટલે કે A+B+C. ક્લિયર? 6 4 10 ને 3 13. તો 13 છે ને એ આવકનો સરવાળો છે. 13 યુનિટ આવકનો શું છે? સરવાળો. ને એ તમને રકમમાં આપ્યો છે. કેટલો છે? 7800. તો 13 યુનિટ એટલે 7800. તો 1 યુનિટના કેટલા થાય? 13 6 7800. તો 1 યુનિટના થાય 600. હવે તમે મને કહો કોની આવક માંગી છે? એની સાથે 600 ગુણ દેવાના. તો બીની આવક માંગી છે તો અહીંયા 4 સાથે 600 નો ગુણાકાર કરો તો બીની આવક રૂપિયા કેટલી હોય? 2400. માની લો કે તમારી પાસે એની આવક માંગી હોત, ઓકે, તો 6 ગુણ્યા 600 કરો તો એની આવક કેટલી થાત? 3600. ડન? ધ્યાનથી સાંભળજો. માની લો તમારી પાસે સીની આવક માંગી છે તો 600 ગુણ્યા 3 કરો તો 1800. જે માંગ્યું હોય મળી જાય. તો આ થઈ ગઈ એની આવક, આ થઈ ગઈ બીની ને આ થઈ ગઈ સીની. સરવાળો કરી લેજો તો 3600 અને 2400 એટલે 6000 ને 1800 એટલે 7800. તો ત્રણેયનો સરવાળો મળી ગયો 7800. તાળો મેળવતા હતા ને નાનપણમાં, બસ આ તાળો મેળવી લીધો. તો જવાબ તમારો કેટલો આવશે? બીની આવક માંગી છે તો 2400. જે માંગ્યું એ મૂળ આવડતું હોવું જોઈએ. ક્લિયર? ત્યાર પછી જુઓ, એ બી કરતાં 6 ગણો છે. હવે આ એ છે અને આ બી છે
માની લો બી 1 હોય તો એ 6 છે. ક્લિયર? કારણ કે એ બી કરતાં 6 ગણો વધારે છે. એટલે ધ્યાનથી સાંભળજો. ઓકે, ડન. આ કોન્સેપ્ટ સૌથી અગત્યનો છે. ક્લિયર? તો બી એ કરતાં કેટલા ટકા નાનો હોય? તો બી એ કરતાં કેટલા ટકા નાનો હોય? તો આ બેયનો તફાવત લેવાનો. 6 માંથી 1 બાદ કરશો તો કેટલા આવશે? 5. એ કરતાં એટલે એ છેદમાં, તો 5ના છેદમાં કેટલા લેવાના? 6 અને ગુણ્યા કરી દેવાના 100. એટલે આ તમને પર્સન્ટેજની અંદર જવાબ મળી જાય. ક્લિયર? આટલું ઇઝી છે કે એ બી કરતાં 6 ગણો વધારે છે. ક્લિયર? ડન. એટલે કે બીની જે વેલ્યુ હોય ને એના 6 ગણા છે એ. તો એના છેદમાં બી બરાબર 6 થશે, 6ના છેદમાં 1. તો એ એટલે 6 યુનિટ, બી એટલે 1 યુનિટ. ક્લિયર? તો હવે 5ના છેદમાં 6ના પર્સન્ટેજ મેળવવા હોય તો કેવી રીતના મેળવવાના? તમને શીખવાડ્યું છે કે જો અહીંયા તમે આવું કરી શકો છો. સીધું શું કરો ખબર? આ ફ્રેક્શન છે એમાંથી પર્સન્ટેજમાં આવી રીતના કરાય કે મિશ્ર અપૂર્ણાંક કરો. 6 એકા 6, 6 માંથી 1 જાય ને તો કેટલા? 5 અને ડિવાઇડેડ બાય 6. આ 1 એટલે કેટલા પર્સન્ટેજ? 100%. ક્લિયર? અને 1ના છેદમાં 6 એટલે તમે યાદ રાખો 1ના છેદમાં 6નું તમને શીખવાડ્યું હોય છે કે ભાઈ તમે આવું કરતા હતા. 100ના છેદમાં 6, 2 તેરી 6, 50ના છેદમાં 3, તો 16 તેરી 48. તો 16 તેરી 48 ને 2 50 એટલે 16 into 2/3%. પણ મેં તમને ઘણી વખત કીધું છે, યાદ રાખો કે 1/6નું ફ્રેક્શન શું આવે? 16 into 2/3% આવે. ક્લિયર? તો હવે આની બાદબાકી કેવી રીતના થઈ? 16માં 1 ઉમેરો એટલે 17 અને 100 માંથી 17 બાદ કરશો ને એટલે કેટલા આવશે? 83. ક્લિયર? પછી આ છેદમાંથી અંશ બાદ કરો. 3 માંથી 2 બાદ કરો એટલે 1 અને છેદમાં છે એ છેદમાં જ રહેવા દો. આટલા પર્સન્ટેજ. કાં તો સીધું યાદ રાખી લો કે હવે 5/6 આવે એટલે 83 into 1/3% જવાબ આવશે. ક્લિયર? ડન. તો આવું તમારે યાદ રાખવાનું, પરીક્ષાની અંદર પૂછે ને તો. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. બે સંખ્યાઓનો તફાવત મને નથી ખબર તો હું લઈ લઉં x - y. તેના સરવાળાના 15% છે. સરવાળાના 15% છે. ઓકે, તો સરવાળાના 15% છે. તો સરવાળો મતલબ કેટલો? x + y અને 15%. એટલે 15%નું જો ફ્રેક્શન મેળવવું હોય તો તમને શીખવાડ્યું છે, નહીંતર તમે આવું કરી નાખજો કે ભાઈ 15%નું ફ્રેક્શન એટલે 15ના છેદમાં 100, 5 તેરી 15 અને 20 પંચા 100. તો ફ્રેક્શન કેટલું આવશે? 3ના છેદમાં 20. તો 3ના છેદમાં 20. ક્લિયર? તો જુઓ, બે સંખ્યાઓનો તફાવત તેના સરવાળાના 15% છે. એટલે આ થઈ ગયું કે ભાઈ x + y બરાબર 20 અને x - y બરાબર કેટલા આવશે? તો કે 3. અથવા તો તમે આને આવી રીતના લખો કે x - y અને x + y. હવે જુઓ 15% એટલે ફ્રેક્શન કેટલું? 3ના છેદમાં 20. આ ઓરિજિનલ વેલ્યુ થઈ તમારી. ક્લિયર? અને આ એનું રિઝલ્ટ, પરિણામ થઈ ગયું. એટલે કે જો 20 હોય તો 20ના 15% કેટલા થાય? 3 થાય. તો અહીંયા એવું જ કીધું છે કે સંખ્યાઓના તફાવતનું તેના સરવાળાના 15% છે. એટલે સરવાળો તો કે 20 અને એના 15% એટલે x - y કેટલા છે? 3 છે. એટલે આટલું તો આવડી ગયું. તો શું કીધું છે? મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો ગુણોત્તર કઈ રીતના મળે? ધ્યાનથી સાંભળજો કે અહીંયા એક રીત તમારે આવી કરવી પડે કે x - y ડિવાઇડેડ x + y બરાબર 3ના છેદમાં કેટલા છે? 20. તો હવે જુઓ અહીંયા x - y છે ને, તો છેદમાંથી અંશ બાદ કરો એટલે કે 20 - 3 બરાબર. અને નીચે આ અંશને છેદમાં ઉમેરો 20 + 3. ક્લિયર? તો 20 - 3 એટલે 17 અને 20 + 3 એટલે 23. આ રીત તમને ધીમે ધીમે આવડશે, આગળ ચેપ્ટર ગણશું ને એમાં. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખી લો, નહીંતર ઓપ્શન ઉપરથી ગણવાનું રાખજો કે આન્સર કેટલો આવશે? 17 ના છેદમાં 23. ઓપ્શનમાં માની લો તમને આવું આપ્યું છે
એ ઓપ્શન આપ્યો છે 17/23. તો ઓપ્શન ઉપરથી કઈ રીતના ગણાય ખબર કે સૌથી પહેલાં એનો તફાવત લો. તો 23માંથી 17 બાદ કરો તો કેટલા આવશે 6. અને પછી તમે એનો સરવાળો કરો એટલે 23 અને 17 તો કે કેટલા આવશે 40. 2 તેરી 6 અને 20 દુ 40. તો 3/20 આવી ગયું. તો કે હા, તો આન્સર એ સાચો. 15% થઈ ગયું ને 3/20 એટલે. તો એ આન્સર સાચો. ક્લિયર? આને યાદ રાખજો, પરીક્ષામાં કામ આવી શકે. ડન? તો આ રીત જોઈ લેજો પરફેક્ટલી. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી જુઓ, એ પાસે બી કરતાં બમણા રૂપિયા છે, બી પાસે સી કરતાં 50% વધારે છે, ત્રણેયના રૂપિયાની સરેરાશ 110 છે. તો બી પાસે કેટલા રૂપિયા હોય? ધ્યાનથી સાંભળજો. બી પાસે સી કરતાં 50% વધારે. આ 50% એટલે 1/2. કહેવાનો મતલબ એમ કે જો સી પાસે 2 હોય ને તો બી પાસે એના કરતાં 1 યુનિટ વધારે હોય. 2/50% એટલે 1 થાય. તો 1 વધારે એટલે બી પાસે કેટલા હોય? 3. તો હવે જો 3 એ બી અને સી, જો સી 2 હોય તો બી 3 હોય અને એ એના કરતાં ડબલ એટલે આ 6 હોય. રકમમાં ત્રણેયની સરેરાશ આપી છે. સરેરાશ એટલે આ ત્રણેયનો સરવાળો અને ભાગ્ય એની સંખ્યા. સરવાળો થશે 11 અને ભાગ્ય એની સંખ્યા એટલે કેટલા થાય? 3. આ રકમમાં આપી દીધું છે. સરેરાશ કેટલી છે? 110. તો 1 યુનિટ આપણે મેળવી લઈએ કે 11 ગુણ્યા 10 એટલે 110 અને 3 ગુણ્યા 10 એટલે 30. તો 1 યુનિટના 30 થયા. હવે તમને ઇઝીલી મળી જાય કે બી પાસે કેટલા રૂપિયા હોય? તો 3 ગુણ્યા 30 કરો એટલે 90 હોય. સી પાસે પૂછ્યું હોત તો 3 ગુણ્યા 30 કરો તો 60 હોય. એ પાસે પૂછ્યું હોત તો 30 ગુણ્યા 6 કરો તો 180 હોય. જે પૂછ્યું હોય. ક્લિયર? પણ અહીંયા આપણો આન્સર આવશે 90, કારણ કે બી પાસે કેટલા રૂપિયા હશે? 90 રૂપિયા. ત્રણેયનો સરવાળો કરીને સરેરાશ કરવાની છૂટી. સરેરાશ 110 જ આવતી હશે. ક્લિયર? એટલે પરીક્ષાની અંદર તમારા ખાસ યાદ રાખવાનું. પરીક્ષામાં આવા જો દાખલા પૂછાય, ઓકે, તો કોન્સેપ્ટ યાદ રાખવાના. જે ફ્રેક્શનવાળી રીતો કરીએ છીએ, ફ્રેક્શન પરથી પર્સન્ટેજ મેળવીએ છીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડન? તો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.